સમાચાર મહીસાગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં સંતરામપુરના વાંકાનાડા પાસેથી શંકાસ્પદ એમડી ડ્રગ્સ સાથે 4 લોકોને મહીસાગર પોલીસે ઝડપ્યા છે। મધ્યપ્રદેશ તરફથી કારમાં આ 4 લોકો આવી રહ્યા હતા। એમડી ડ્રગ્સ લઈ અને ગુજરાતમાં પ્રવેશવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। વાંકાનાડા પાસે પોલીસ ચેકિંગ દરમિયાન કારમાં તપાસ કરવામાં આવી। શંકાસ્પદ એમડી ડ્રગ્સની પડીકીઓ મળી આવી છે। કારમાં સવાર 4 આરોપીઓને પોલીસે પકડ્યા છે। 45 થી 50 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ પણ ઝડપાયું। લગભગ 5 લાખની કિંમત છે એમડી ડ્રગ્સની। મહીસાગર પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સંવાદદાતા હિરેન પંડ્યા ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, શંકાસ્પદ એમડી ડ્રગ્સના જથ્થા સાથે કેટલાક લોકો ઝડપાયા છે, શું વધુ જાણકારી? જી, ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં જે મધ્યની બોર્ડર છે ત્યાં વાંકાનાડા પાસે પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે શંકાસ્પદ એમડી ડ્રગ્સનો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। રાત્રિના સમયે 4 લોકો જે કારની અંદર સવાર થઈ અને પ્રવેશ્યા હતા, જેને પોલીસે ઉભા રાખી તપાસ કરતા એમની પાસેથી આ શંકાસ્પદ ડ્રગ્સ મળી આવ્યું હતું, જેને લઈ પોલીસ દ્વારા તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને 4 આરોપીઓને હાલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। તો એસએસએલની ટીમ દ્વારા પણ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશથી ગુજરાતમાં એમડી ડ્રગ્સ લઈ અને પ્રવેશી રહેલ 4 લોકોને પોલીસ દ્વારા ઝડપી પાડી અને આગળની કાયદેસર કરી અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તેઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા, તમામ પાસાઓની હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જી, આભાર હિરેન, માહિતી આપવા માટે।